હર્ષ સંઘવી ગ્રાઉન્ડ ઝીરો પર હર્ષ સંઘવી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। તમામ ગતિવિધિઓ પર સંઘવીની સીધી નજર છે। અધિકારીઓ સાથે સીધો સંપર્ક, લોકો સાથે પણ સંપર્ક કરી રહ્યા છે। વિવિધ વિસ્તારોની મુલાકાત બાદ બેઠકોનો દોર પણ તેમણે આરંભ્યો છે। હર્ષ સંઘવીએ ગણદેવી તાલુકાના અમાલસાડ અને સરીભુંજંગ ગામની મુલાકાત કરી। વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી છે। વહીવટીતંત્ર આજે બપોર સુધી 11,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। આજે 15-15, 20-20 ફૂટ પાણીમાં 4 વાગ્યા પછી જે લોકો બાકી હતા તેમાંના કોઈક એમના ઘરના છાપરા પર, નલિયા પર બેઠા હોય અને ભારી વહેણની વચ્ચે બી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ દ્વારા 64થી વધારે લોકો જે ફસાયેલા હતા એને મોડી રાત પહેલા નિકાલવામાં આવ્યા છે। હજી બી આ કામગીરી ચાલુ જ છે। ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી થોડું ઓછું બી થયું છે અને વહીવટીતંત્ર હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠન હોય, આ બધા જ લોકો સાથે મળીને અહીં રાત દિવસ એક કરીને જે કાર્ય કરી રહ્યા છે એવા સૌ વહીવટીતંત્રના જવાનો અને સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ, આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું। અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક એનડીઆરએફની ટીમ પહેલેથી આપણી પાસે હતી। પ્રધાનમંત્રીશ્રીએ, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી એનડીઆરએફની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી એનડીઆરએફની ટીમ બી આવી રહી છે। આજે આખો દિવસ 8થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમન સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે। એ જ રીતે કોસ્ટગાર્ડની ટીમ, એરફોર્સની ટીમ બી મૂકવામાં આવી છે। આ બધા જ લોકો કામગીરી કરી રહ્યા છે। ત્યારે મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે જે કોઈ લોકોના જિલ્લાઓની અંદર રેડ ઝોન હોય કે ભારે વરસાદની ચેતવણી આવી હોય તો એને કોઈએ બી લાઇટલી ના લેવી જોઈએ। એમાં ગંભીરતાપૂર્વક તમે સૌ લોકો માનીને ઘરમાં રહીને એક દિવસ અને જરૂરી લાગે વહીવટીતંત્ર જ્યારે સ્થળાંતરિત કરવા માટે તમારા ગામની અંદર કહેવામાં આવે ત્યારે સહયોગ કરો। કારણ કે એકવાર પાણી ભરાઈ જાય છે તો આ વહેન એવી હોય છે કે એનડીઆરએફની ટીમને બી ગામની અંદર જવું બહુ ભારી પડે છે। તેથી મારી આપ સૌને વિનંતી છે કે વહીવટીતંત્રના સૂચનોનું પાલન કરો અને વહીવટીતંત્રને મદદ કરો। કારણ કે આવો વરસાદ ક્યારેય નથી જોયો। એટલો ભારે વરસાદ છેલ્લા 30 કલાકમાં આપણા દક્ષિણ ગુજરાત પર વરસ્યો છે। ઉમરગાંવમાં તો 45 ઇંચથી વધારે વરસાદ, 45 ઇંચ વરસાદ 24 કલાકની અંદર, આવું ક્યારેય કોઈએ સપનામાં ના વિચાર્યું હોય। 60, 70 વર્ષના ઇતિહાસમાં આટલો વરસાદ નથી આવ્યો જેટલો વરસાદ આ છેલ્લા 30 કલાકમાં આવ્યો છે। આપ સૌને વિનંતી છે કે આખું તંત્ર સંપૂર્ણ આપના સહયોગ માટે સંપૂર્ણ રીતે ખડે પગે તૈયાર છે। આપ વહીવટીતંત્રનું જે સૂચનો છે એનું પાલન કરો, એટલી જ મારી આપને બે હાથ જોડીને વિનંતી છે।
તો હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો છે। નવસારીમાં અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। તમામ ગતિવિધિઓ પર કહ્યું છે કે તેઓ નજર રાખી રહ્યા છે। સાથે સાથે કેન્દ્ર તરફથી પણ તમામ મદદ મળી રહી છે। એક એનડીઆરએફની ટીમ પણ રાત્રે આવી રહી છે, એક ઓલરેડી ડિપ્લોય કરવામાં આવેલી છે અને તમામ પરિસ્થિતિ પર સરકાર સંપૂર્ણ રીતે નજર રાખી રહી છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર તમામ રીતે મદદરૂપ થશે, લોકોને પણ સહાયરૂપ થશે। અને હાલ વરસાદની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે એ પણ તેમણે કહ્યું છે કે 22 થી લઈને હાલ બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। પહેલી તસવીર છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વરસાદની જે સ્થિતિ છે તેને લઈને અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। તો બીજી તસવીર હર્ષ સંઘવી કે નાયબ મુખ્યમંત્રી જેઓ નવસારી પહોંચ્યા છે, જ્યાં નવસારીથી તેમણે મોરચો સંભાળ્યો છે। દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ પર તેઓ નજર રાખી રહ્યા છે। એક તરફ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા, જ્યાં તેમણે બચાવ કામગીરીને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી, કઈ રીતે સહાય પહોંચી રહી છે લોકો સુધી અને કઈ કઈ જગ્યાએ વધારે લોકોને સ્થળાંતર કરવાના આવ્યા છે, આ તમામ પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો છે। જે જગ્યા પર એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમો જરૂર પડે છે તો ત્યાં મોકલવી કે કેમ તેને લઈને પણ તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી। તો બીજી તરફ નવસારીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો છે। દક્ષિણ ગુજરાત, નવસારી, સુરત, ડાંગ, વલસાડ આ તમામ જે જિલ્લાઓ છે તેની પરિસ્થિતિને લઈને હાલ શું માહોલ છે અને કઈ જગ્યાએ કેવી સહાયની જરૂર છે તેને લઈને અધિકારીઓ સાથે તેમણે વાતચીત કરી છે, સમીક્ષા કરી છે। તેઓ નીચાણવાળા જે વિસ્તારો છે, પ્રભાવિત વિસ્તારો છે ત્યાંના લોકોને પણ મળી રહ્યા છે અને જરૂરી જીવન જરૂરી ચીજો તેમને મળી રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરી રહ્યા છે। તો આમ સરકાર પણ સંપૂર્ણ સજ્જ છે, લોકોની સાથે છે અને લોકોની સાથે સતત સંવાદ કરી રહી છે, લોકોની સાથે ખડે પગે રહી છે। કેન્દ્ર સરકાર તરફથી પણ મદદ મળી રહી છે અને હાલ તમે જે તસવીરો જોઈ રહ્યા છો કે રાતનો સમય છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાલ ફૂલ એક્શનમાં છે। નવસારીમાં જે ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં પ્રભાવિત લોકોને પણ મળ્યા છે, કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, તેમને જે ચીજવસ્તુઓ મળે છે કે નહીં એ પણ તેમણે સુનિશ્ચિત કર્યું છે। તો એક તરફ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ લગાતાર અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે, પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનો પણ તેમણે આપ્યા છે। અને બીજી તસવીરમાં હર્ષ સંઘવી ગ્રાઉન્ડ ઝીરો પર નવસારીમાં તેઓ અધિકારીઓ સાથે લગાતાર દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ જે ઊભી થઈ છે અને તેમાં સમીક્ષા કરી રહ્યા છે, તાગ મેળવી રહ્યા છે, અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપી રહ્યા છે। તો બંને જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને જે છે એ રાજ્ય સરકાર ફૂલ એક્શનમાં છે એવું તમે આ બંને દ્રશ્યો પરથી કહી શકો છો। ભારે વરસાદની સ્થિતિ છે ગુજરાતમાં, આગામી 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ પણ છે। ત્યારે આવી સ્થિતિમાં સરકાર પણ નાગરિકોની વહારે છે, નાગરિકોને તમામ સંપૂર્ણ મદદ મળે, જરૂરિયાતની ચીજો તેમને મળે અને જરૂર પડે તો તેમને સ્થળાંતર કરવાના આવે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અને ફાયર બ્રિગેડને પણ સંપૂર્ણ સાધનોથી સજ્જ રાખવામાં આવેલા છે અને જરૂરી જગ્યા ઉપર તેમને તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિ છે એ વરસાદને કારણે જીવ ન ગુમાવવો પડે એ પ્રકારની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે અને તેમને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવા પડે તો એ પણ પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ અને આદેશો પણ અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે। તો ગ્રાઉન્ડ ઝીરો પર છે સરકાર એવું કહી શકો તમે। બંને તસવીરો છે, રાતનો સમય છે ત્યારે મુખ્યમંત્રી અત્યારે લગાતાર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચી અધિકારીઓ પાસેથી માહિતી લઈ રહ્યા છે, કયા વિસ્તારમાં કેટલી તકલીફો પડી રહી છે અને તેમાં અધિકારીઓ તરફથી અને સરકાર તરફથી જે સુવિધાઓ મળવી જોઈએ એ મળી છે કે નહીં એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ આ બંને જે જિલ્લાઓ છે જે સૌથી વધારે વરસાદને લઈને પ્રભાવિત છે, સુરત પણ છે, તો આ તમામ જિલ્લાઓની પણ તેઓ માહિતી મેળવી રહ્યા છે।